ની શરૂઆતમાં જ પાણીની વિકટ સમસ્યા ઉદ્ભવતી હોય છે ત્યારે પાણી પુરવઠા અંતર્ગત સરકારની અનેક કરોડોની યોજના ઉપર જાણે પાણી ફરી વળ્યું હોય એવું હાલ જોવા મળી રહ્યું છે। ઉનાળાની માંડ તો હજુ શરૂઆતમાં જ ડાંગ જિલ્લો પણ પાણી વિનાનો થતા લોકોની સમસ્યા સામે આવી રહી છે। તો યોજનાઓ શું કાગળ પર જ શોભે છે અને રૂપિયા જાય છે તો જાય છે ક્યાં? લોકોની સમસ્યાઓને લઈને વિરોધ પક્ષ કોંગ્રેસે પાર્ટી મેદાનમાં આવી છે અને કલેક્ટર સહિત અન્ય સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી। કોંગ્રેસ પાર્ટીના આગેવાનો મળી ડાંગ જિલ્લામાં ગામ પાણી સુવિધા પૂરી પાડવાનું સુચારું આયોજન કરવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। વધુમાં વધુ વિકાસની સરકાર લોકો માટે કરોડોની યોજના અંતર્ગત પાણીની યોજનાઓમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસ આગેવાનોના આક્ષેપો કર્યા હતા। તો ડાંગ જિલ્લામાં પણ દરેક ગામને પાણીની સમસ્યાઓને લઈને મૂંગા પશુઓ તેમજ માતા બહેનોને પાણીઓ માટે ડુંગરોના કોતરોમાં પાણી માટે 3 થી 4 કિલોમીટર દૂર જવું પડતું હોય છે ત્યારે પાણી માટેની આવી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે। नमस्कार, स्नेहल ठाकरे, कार्यकारी प्रमुख डांग जिला कांग्रेस समिति। आज अमे कलेक्टरश्रीने संबोधीने તેમજ સંબંધિત ખાતાઓમાં ડાંગમાં હાલની તારીખમાં ચાલી રહેલ પાણીની સમસ્યા બાબતે એક આવેદનપત્ર આપ્યું છે। જોવામાં આવે તો આજે ઉનાળાની હજી શરૂઆત જ થઈ છે ત્યાં તો ડાંગના બધા મોટાભાગના ગામોમાં પાણીની સમસ્યા વર્તાઈ રહી છે। માતા બહેનોએ 2 થી 3 કિલોમીટર દૂર જંગલોમાં કોતરોમાં માથે પાણી લેવા જવું પડે છે। તે સાથે સાથે ઘણી જગ્યાએ જોવામાં આવે તો જે પાઇપલાઇનની યોજનાઓ છે તો એ ઘણી જગ્યાએ તૂટેલી જોવા મળે છે કે આજે એટલી હલકી ગુણવત્તાનું કામ થયું છે કે જે પાણીની પાઇપલાઇનની યોજના હોય, મિની પાઇપલાઇનની યોજના હોય તેમાં બધી જગ્યાએ ભંગાણ થયું છે। કુવા કે બોરની વાત આવે તો સરકારી બાબુઓના કે રાજકારણીઓના વાલાઓને ત્યાં થાય છે। અને તે જ રીતે આહવાની વાત કરીએ તો આહવામાં તો આજે 4-5 દિવસના અંતરે પાણી આપવામાં આવે છે અને આવતા મહિને જોઈએ તો 7 થી 10 દિવસે પાણી આપવામાં આવશે। અને જ્યારે ટેન્કર ચલાવવાની વાત આવે ત્યારે ટેન્કરમાં એવું પાણી આપવામાં આવે છે જે પીવાની તો દૂરની વાત, એ વાપરી પણ શકાતું નથી, એટલી ખરાબ કક્ષાનું પાણી આપવામાં આવે છે। તો આજે અમે એ જ રજૂઆત આપી છે કલેક્ટરશ્રીને કે આ બાબતે ધ્યાન આપવામાં આવે અને તે માટે સુચારું એક આયોજન કરવામાં આવે।